દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જ્યારે મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે સંખ્યામાં વાલ્મીકી સમાજના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવ્યા હતા। વિશ્વરત્ન અને બંધારણના ઘડવૈયાને જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની સ્ટેન્ડ ચોકમાં બાબા સાહેબના પ્રતિમાને ફુલહારનું આયોજન કરવામાં આવ્યું હતું। જય ભીમ, જય જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા નારા સૂત્રો બોલવામાં આવ્યા હતા। ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફુલહાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરોને ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર હતા અને આજના કાર્યક્રમની શરબત પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। અહેવાલ ભાવેશભાઈ ગોહિલ, ઉપલેટા। હું ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ ગુંબાભાઈ ગોહિલ, જેઓ આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આ ઉજવણીનો કાર્યક્રમમાં પધારેલા ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાની પ્રમુખશ્રી તેમજ તમામ ટીમો આ કાર્યક્રમમાં પધાર્યા અને આ કાર્યક્રમ અમે હર સાલ ઉજવતા આવીએ છીએ। આ સાલ પણ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવેલ છે કે બાબા સાહેબનું સૂત્ર એક બનો, નેક બનો, શિક્ષિત બનો જેવા કાર્યક્રમો અને એને ભારતના બંધારણના ઘડવૈયા શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દિવસ એમના જન્મ જયંતિ નિમિત્તે ઓલ ભારત, ઓલ ગુજરાતની અંદરમાં ઉજવે છે। તેઓ બધા ભારત નાગરિકોનું હું હાર્દિક દિલથી સ્વાગત કરું અને અભિનંદન પાઠવું છું। જય ભીમ।